ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા છે તે દિવસે ને દિવસે ઉડી રહ્યા છે અને અસામાજિક તત્વો છે તે ગમે તેના પર જીવલેણ હુમલો કરે છે અને આવી જ એક ઘટના ફૂલસર વિસ્તારમાંથી સામે આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા છે તેમના ભત્રીજા પર જીવલેણ હુમલો થયો હતો અને તેના આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક કાંચી। ભાવનગરમાં જે ગુનેગારો છે તે અવારનવાર કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતા હોય છે અને સ્થાનિકો તેને લઈને સતત ભય છે તેનો અનુભવ કરતા હોય છે। જે પ્રકારે ત્યાં બે નંબરિયાઓ છે તે બેફામ બની રહ્યા છે અને ગુનેગારો છે તે પણ હવે કાયદાને નથી ગાંઠી રહ્યા, તેને લઈને સ્થાનિકોના મનમાં સતત હવે તે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે શું આવા તત્વોને હવે પોલીસ અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી? કેમ કે ભાવનગરના ફૂલસર વિસ્તારમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાના ભત્રીજા પર જીવલેણ આ લગ્ન પ્રસંગમાં હુમલો થયો હતો, તેણે અનેક પ્રકારના સવાલો છે તે ઉપસ્થિત કર્યા હતા અને ભાજપના મહિલા નેતાએ આકરી કાર્યવાહી છે તેની માંગ પણ કરી હતી। રાજદીપ મેર છે તેણે થોડાક સમય પહેલા પ્રેમ લગ્ન અન્ય સમાજની યુવતી સાથે કર્યા હતા અને ત્યાર પછી તે યુવતીના પરિવારજનો એક લાંબા સમયથી આ મામલે સતત નારાજગી છે તે વ્યક્ત કરી રહ્યા હતા અને તેમને માહિતી મળી હતી કે જે પ્રકારે રાજદીપ મેર જે લગ્ન કરેલા છે તે વ્યક્તિ જ અહીંયા આ ફૂલસર વિસ્તારમાં આવેલો છે અને ત્યાર પછી હાર્દિક જાડેજા અને તેના સાગરીતો હથિયારો સાથે ત્યાં ધસી આવે છે અને એક પછી એક ચપ્પાના ઘા ઝીકે છે। આ રાજદીપ મેરને તેને ઈજાગ્રસ્ત ગંભીર રીતે કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી અને જે જગ્યાએ આરોપીઓએ આ ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ તેમને લઈને આવે છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરે છે અને આરોપીઓએ જે પ્રકારે આ ડર અને ભયનો અનુભવ લોકોને કરાવ્યો હતો, લોકો ભયભીત બન્યા હતા, લોકોના મનમાંથી ભય કેવી રીતે ઓછો કરવો તે મામલે પણ પોલીસે ત્યાં ઘટના સ્થળે લઈ તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલે કે વરઘોડો અને સરઘસ પણ નીકાળ્યું હતું અને ગુનેગારોને પણ સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।